નમસ્કાર દર્શક મિત્રો, ટેક્સ પ્લાનિંગ વિથ મુકેશ પટેલના નવા એપિસોડમાં આપનું સ્વાગત છે. હું છું ચાર્મી. દર્શક મિત્રો, ગયા એપિસોડમાં આપણે વાત કરી કે નિવૃત્તિ સમયે તમને જે પણ મળે છે પેન્શન, ગ્રેજ્યુઇટી, એ બધાનું કઈ રીતે આયોજન કરવું. પણ આ બધાનું આયોજન કરવા માટે સૌથી પહેલાં તો જ્યારે તમે પ્રવૃત્તિ કાળમાં હોવ, એટલે કે તમારા ઓફિસ દરમિયાનના જે વર્ષો છે એ વર્ષોમાં જ તમારે નિવૃત્તિ કાળ દરમિયાનનું આયોજન કરવું પડે છે. તો જ તમને નિવૃત્તિ કાળમાં સારા ફળ ચાખવા મળે છે. અને એના માટેનું એક સૌથી સારું સાધન છે એનપીએસ. એનપીએસ શું છે, એમાં કઈ રીતે રોકાણ થાય, કોણ કોણ રોકાણ કરી શકે, એનો લાભ કઈ રીતે લઈ શકાય, એ દરેક વિશે આજે વાત કરીશું. પણ એ પહેલા જોઈ લઈએ ટેક્સનું ટાઈમ મેનેજમેન્ટ. તો મુકેશભાઈ, ટેક્સનું ટાઈમ મેનેજમેન્ટ કરવાનો સમય આવી ગયો છે, કારણ કે 31 માર્ચ નજીક આવી રહી છે. તો શું શું ધ્યાન રાખવું જોઈએ, શું શું કરી લેવું જોઈએ અત્યારે? જો આવકવેરા કાયદાની ભાષામાં જો ટાઈમ મેનેજમેન્ટની વાત કરીએ તો આ 31મી માર્ચ પૂર્વે તમે ફૂલ ન બનો એ માટે ધ્યાનમાં રાખવાની વાત એ છે કે જેને હું કહું છું કે આવકવેરા રિબેટની લક્ષ્મણ રેખા આ બધા જ કરદાતાઓ માટે લાગુ નથી પડતી, પણ અનેક કરદાતાઓના કેસમાં લાગુ પડે, જે બોર્ડર લાઇન કેસીસ છે. બોર્ડર લાઇન કેસીસ એટલે આજે આપણે જાણીએ છીએ દર્શક મિત્રો કે ₹5 લાખની કરપાત્ર આવક વ્યક્તિગત કેસમાં, જે ભારતનો રહીશ હોય એ કરદાતાના કેસમાં 5 લાખથી ઓછી આવક હોય તો 0 ટેક્સ. પણ જો 5 લાખ ઉપર ₹1 આવી ગયો તો 2.5 લાખ રૂપિયાથી ટેક્સ શરૂ થાય અને આવકવેરા રિબેટ કોઈ મળે નહીં. એક દાખલો આપીને કહીએ ચાર્મિયા, માની લો કે તમારી આવક 5 લાખ ને 5,000 રૂપિયા બરાબર થઈ છે. હવે આ 5,000 ઉપર સીધો 5,000નો જ વેરો આવે ભરવાનો, સમજો તમે. પણ આજે તમે જો એમ વિચારો કે ભાઈ મારે એપ્રિલ મહિનામાં આમ પણ મારો મેડિકલ ચેકઅપનો ટેસ્ટ છે, આ વર્ષે તો હજી મેં ટેસ્ટના કોઈ ખર્ચો કર્યો નથી, તો 5,000 રૂપિયા જે હું આવતા વર્ષે કરી શકત એ મારા 80D ની લિમિટ ખુલ્લી છે, તો વાય નોટ યુટિલાઇઝ ઇટ ધીસ યર. આ તો એક નાનકડો દાખલો છે. 80C છે, બીજી અનેક કલમો છે કે જેમાં ક્યાંક ને ક્યાંક છેવટે બીજું કંઈ નહીં તો ક્યાંક દાન આપીને પણ તમે આ રિબેટની લક્ષ્મણ રેખા ઓળંગાય નહીં એનું તમે આયોજન કરી શકો. ચોક્કસ. તો મુકેશભાઈ, આ સિવાય જો રિટર્ન ભરવાનું રહી ગયું હોય, 31 માર્ચ છેલ્લો સમય હોય છે, તો એ લોકોએ શું ધ્યાન રાખવું જોઈએ? તમે આ 20-21 નું રિટર્ન ભરવા માટે તો તમને જાન્યુઆરી સુધી સમય આપવામાં આવ્યો, પરંતુ રિટર્ન રહી ગયું હોય તો તમે જાણો છો કે 31મી માર્ચ પછી તો ભરી શકાતું જ નથી. અત્યારે તો કદાચ તમે ભરો તો થોડોક ફાઇન સાથે પણ તમે ભરી શકો છો. આફ્ટર ધેટ યોર ડોર્સ આર ક્લોઝડ. અને રિટર્ન ન ભરવાના જે તમને કોન્સિક્વન્સીસ છે તે કેન બી વેરી સિવિયર. એવું પણ બને ચાર્મી કે રિટર્ન ભર્યું છે અને આપણને ધ્યાનમાં આવે કે કંઈક ભૂલ છે, સુધારી લેવી છે, રિવાઇઝ કરવું છે, તો એ માટે પણ આ ટાઈમ મેનેજમેન્ટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. કારણ કે 31મી માર્ચ સુધીનો જ ટાઈમ છે, ત્યાર પછી તમે રિટર્ન ફાઇલ તો નથી જ કરી શકતા, પણ રિવાઇઝ પણ, ભરેલું રિટર્ન રિવાઇઝ પણ નથી કરી શકતા. ઓકે. અને મુકેશભાઈ, બીજી એક વાત જે તમે કહ્યું કે તમે પાછળથી હજુ ટાઈમ છે 31 માર્ચ સુધી રોકાણ કરી શકો, પણ હવે એટીસીમાં ધારો કે રોકાણ કરવું છે પણ પૈસા નથી, નાણાંની તંગી છે, તો એવા સમયે કોઈ ઓપ્શન ખરો કે મારે રોકાણ પણ બતાવવું છે, કર છૂટનો લાભ પણ લેવો છે, પણ પૈસા નથી? માની લો કે તમારું પોતાનું PPF નું તમે રોકાણ કરેલ છે અગાઉના વર્ષોમાં. તમે જાણો છો એમ દર્શક મિત્રો, 6 વર્ષ પછી તમે PPF માંથી ઉપાડની તમને સગવડ છે. PPF માંથી ઉપાડ કરો છો એના ઉપર કોઈ ટેક્સ લાગતો નથી. અને PPF માંથી ઉપાડ તમે આજે એમ સમજો કે 31મી માર્ચે સવારે ઉપાડ કર્યો ને 31મી માર્ચે બપોરે જે ખૂટતી રકમ ATCમાં ભરી દીધી, તો એના એ જ પૈસા જમણેથી ડાબે ખિસ્સે તમે પૈસા ટ્રાન્સફર કર્યા, પણ ATCના ડિડક્શન માટે તમે થઈ ગયા એલિજિબલ. એટલે જેમ આપણે પેલી એક ટર્મિનોલોજી છે ને, રીસાયકલ, એટલે તમારા પોતાના
ના જ સેવિંગ્સને રિસાયકલ કરીને જો આ લિક્વિડિટીનો પ્રોબ્લેમ હોય તો તમે યુ કેન રિઝોલ્વ ધેટ. હવે મુકેશભાઈ વાત કરીએ એનપીએસની, જેના વિશે આજે આપણે સૌથી વધુ વાત કરવાના છીએ અને દર્શકોને જણાવવાના છીએ. તો એનપીએસ એક્ઝેક્ટલી શું છે અને કઈ રીતે કયા કર્મચારીઓ કોણ એમાં રોકાણ કરી શકે? એનપીએસ એટલે કે નેશનલ પેન્શન સ્કીમ, અથવા જ્યારે આવી ત્યારે એને ન્યૂ પેન્શન સ્કીમ તરીકે કહેવાતી હતી. બેઝિકલી ઇટ સ્ટાર્ટેડ ફોર ટુ પર્પસીસ. એક તો સરકારે એમ વિચાર્યું કે ભાઈ હવે અમારા કર્મચારીઓને પેન્શન આપવાની જવાબદારી હવે ચાલુ રાખવી નથી, એટલે જે જૂના છે અગાઉના એમને માટે અમે આપીશું સગવડ. પણ જ્યારથી એનપીએસ અમલમાં આવ્યો ત્યારથી એમણે કહ્યું કે હવે ત્યાર પછીની તારીખથી જોડાતા કોઈ પણ નવા સરકારી કર્મચારીઓના કેસમાં એમને પેન્શનનો લાભ મેળવવો હોય તો એમણે પોતે એનું આયોજન કરવું પડે. એટલે દેટ ઇઝ હાઉ ધી એનપીએસ વોઝ બોર્ન. બીજું, ચારમી, આપણે ત્યાં સોશિયલ સિક્યોરિટી નથી, એટલે સરકારનો એક અભિગમ એ પણ હતો કે ભાઈ તમે એક એવી યોજના કરો કે જ્યાં જે માલિક છે એના દ્વારા પણ કંઈક ફાળો આપવામાં આવે, કર્મચારીને પણ ઓપ્શન આપો કે હી કેન કોન્ટ્રીબ્યુટ ટુ ધેટ, ગીવ સમ ડિડક્શન્સ. જ્યારે તમે રોકાણ કરવા માટેના ઇન્સેન્ટિવ્સ આપો કલમ 80C હેઠળ, અને આ જે તમને ઇન્સેન્ટિવ્સ આપવામાં આવે એની સાથે તમે કેટલીક કરમુક્તિઓ પણ, સંપૂર્ણ કરમુક્તિની, એટલે બેઝિકલી આપણી અન્ય સ્કીમો જે છે, દાખલા તરીકે પીપીએફ, એમાં ઈ છે, એટલે તમે મૂકો ત્યારે એક્ઝમ્પશન, એ ગ્રો થાય ત્યારે પણ એક્ઝમ્પશન, અને પાકે ત્યારે પણ એક્ઝમ્પશન. આ એનપીએસ ઇઝ ઓન ધ ઈઈટી મોડેલ, એટલે કે એક્ઝમ્પ્ટ પછી ઉપાડના સમયે અમુક નિયમોને આધીન એને ટેક્સેબલ કરવું. અપાર્ટ ફ્રોમ ડેટ, આ જે બોન્ડ્સ છે, ઇક્વિટીઝ છે, એ બધામાં પણ રોકાણ થાય. એટલે જ્યારથી એનપીએસ શરૂ થઈ ત્યારથી એક અનુભવ એ છે કે એનપીએસમાં જે લોકો પોતાનું રોકાણ અમુક કરતા હોય છે દે ગેટ મચ બેટર રિટર્ન્સ ઓલ્સો. અને એમાં નિયમ એવો છે કે જે યંગર એમ્પ્લોયી હોય એને આજે લાંબો કાળ એને વિતાવવાનો છે, એટલે ત્યાં આગળ ઇક્વિટીનું પ્રોપોર્શન એ લોકો વધારે રાખે છે, ડેટ અને બોન્ડ્સનું પ્રોપોર્શન ઓછું હોય. જો કોઈ મોટી ઉંમરે જોડાયામાં એનપીએસમાં તો એ લોકો, એટલે જે આમાં પીએફઆરડીએની જે એની ઓથોરિટી છે એ લોકો ખૂબ આયોજનપૂર્વક આ નાણાં, અને આમાં કરદાતા પોતે પણ, કર્મચારી પણ કહી શકે છે કે ભાઈ મારે મારા રોકાણોમાં આ પ્રકારનું મોડેલ એક અપનાવવું છે. એટલે there is a lot of flexibility in this. મુકેશભાઈ, એનપીએસ પર જે એનપીએસના માલિકનું જે કન્ટ્રીબ્યુશન હોય છે એના પર કરપાત્રતાની શું જોગવાઈ છે, એને લઈને સવાલ આવ્યો છે નિધિબેન ઠાકરનો. મારે એ જાણવું હતું કે કર્મચારીના ખાતામાં જે માલિકો એનપીએસની રકમ જમા કરે છે તો એને કર મુક્તિના કયા કયા નિયમો છે? થેન્ક યુ. હવે આજે નિયમ એ છે કે સામાન્ય રીતે માલિક દ્વારા જે પણ કર્મચારીના કેસમાં આવું કોન્ટ્રીબ્યુશન આપવામાં આવે એ પહેલાં તો એને આવકવેરાના કાયદાની કલમ 17 હેઠળ એને કરપાત્ર સવલત ગણી લેવામાં આવે છે, અંડર સેક્શન 17(2). પણ એનાથી ગભરાઈ જવાની જરૂર નથી, કારણ કે જે કલમ 80CCD છે, ધીસ ઇઝ અ સ્પેશિયલાઇઝ સેક્શન ઓન ધી એનપીએસ, એની જે સબસેક્શન 2 છે એ હેઠળ એવી સ્પષ્ટતા કરવામાં આવી છે કે જો માલિક દ્વારા જે ફાળો આપવામાં આવે છે એ કર્મચારીના પગારના 10%ની મર્યાદામાં હોય તો એને સંપૂર્ણપણે કરમુક્ત ગણવામાં આવશે, એટલે there will be no tax on that. એટલે દાખલા તરીકે જે બેઝિક ને ડીએ ના મોડલ પર આપણે ગણીએ અને કોઈ પ્રાઇવેટ સેક્ટરનો એમ્પ્લોયી છે, આજે એનો 10 લાખ રૂપિયાનો આ બેઝિક ને ડીએ નો પગાર છે, તો એના 10% એટલે 1 લાખ રૂપિયા માલિક તરફથી જે ચૂકવવામાં આવે એના ઉપર કર્મચારીએ કોઈ ટેક્સ આપવાનો નથી. અને જો તમે કેન્દ્ર સરકારના કર્મચારીઓ હો તો તમારા મોંમાં ઘી સાકર, કારણ કે આપને ખ્યાલ છે કે હવે તો આને 14%, અન્ય લોકો માટે 10% છે
ઇન્ક્લુડિંગ ઇવન ધ સ્ટેટ ગવર્મેન્ટ સર્વન્ટ્સ, પણ સેન્ટ્રલ ગવર્મેન્ટના સર્વન્ટ્સ માટે સ્પેશિયલી 14% સુધી કેન્દ્ર સરકાર જે ફાળો આપે છે એને સંપૂર્ણપણે કરમુક્ત ગણવામાં આવે છે. આ તો થઈ માલિકના ફાળાની વાત, પણ કર્મચારી જે ફાળો આપે છે એના પર કરપાત્રતાની શું જોગવાઈ છે ને લઈને સવાલ આવે છે રાધિકાબેન મુદલિયારનો. એનપીએસ ખાતામાંથી કર્મચારી દ્વારા ઉપાડેલ રકમમાંથી ક્યારે અને કેટલા અંશે કરપાત્ર ગણાય છે? હવે કર્મચારી પોતાની આવકમાંથી એ ફાળો આપવા માંગે છે, તો એ જે ફાળો આપવા માંગે છે એ ફાળાના સંદર્ભમાં પણ આ 10%નો રૂલ છે, અને એમાં સૌને માટે 10% જ છે. જો તમે કેન્દ્ર સરકારના કર્મચારી હો તો કર્મચારીના ફાળા માટે કોઈ હાયર કોન્ટ્રીબ્યુશન કે ડિડક્શન નથી, પણ તમે જે તમારો 10%નો જે ફાળો આપો છો એ કપાતને પાત્ર છે. એ આવકવેરાના કાયદાની કલમ 80 CCD રેડ વિથ સેક્શન 80C, એટલે કલમ 80C હેઠળ જે ઓવરઓલ 1.5 લાખ રૂપિયાની મર્યાદા છે એ મર્યાદાના સંદર્ભમાં એને દર્શક મિત્રો અને રાધિકાબેન ઇટ વિલ બી એલિજિબલ ફોર ડિડક્શન. ઓકે. અને મુકેશભાઈ, એનપીએસ હેઠળ તમે જે રોકાણ કરો છો એ 2 લાખ સુધીનું રોકાણ જે છે એ કર કપાતનો લાભ એના પર મળે છે, એને જ લઈને સવાલ આવે છે આશુતોષ બુચનો. એનપીએસ અર્થાત નેશનલ પેન્શન સ્કીમમાં રોકાણમાં કલમ 80C તથા કલમ 80 CCDમાં સંયુક્ત રોકાણમાં 2 લાખ રૂપિયા સુધીની કપાતનો લાભ ઉપલબ્ધ છે, તો તેની વિગતવાર માહિતી આપવા વિનંતી છે. આપણે જોયું કે 1.5 લાખ રૂપિયા કલમ 80C ની ઓવરઓલ લિમિટમાં કર્મચારી જે પોતાનું કોન્ટ્રીબ્યુશન આપે એ એને 80 CCD 1માં તો એને બાદ મળે જ છે, પરંતુ કર્મચારી જે પોતાનું કોન્ટ્રીબ્યુશન આપે છે વધારાના 50,000 પણ એ કપાતને પાત્ર લાભ લઈ શકે જો આજે 1.5 લાખ રૂપિયાની એની લિમિટ પૂર્ણ થઈ જતી હોય અને એનું એનપીએસનું કોન્ટ્રીબ્યુશન કરતો હોય વેર હી હેઝ ગોટ ધેટ ઓપ્શન, તો એ ઓપ્શનના કેસમાં એ વધારાનું 50,000 રૂપીઝનું જે કોન્ટ્રીબ્યુશન છે એને સેક્શન 80 CCD 1B હેઠળ બાદ મળે છે. હવે આમાં ચારમી ઘણીવાર શું છે કે લોકોની ગૂંચ એવી હોય છે એ માલિકના ફાળાને પણ એમ ગણે છે કે આપણે એનપીએસનો ફાળો ગણવાનો, કર્મચારીનો ફાળો પણ ગણવાનો, અને એ બેને ભેગા કરીને હું 2 લાખ રૂપિયા લઉં. મેં કહ્યું એ પ્રમાણે માલિકના ફાળા માટે તમને કોઈ કપાત નથી મળતી, એને કરમુક્ત ગણવામાં આવે છે. એટલે તમારે જો 2 લાખ રૂપિયાનો પૂરો લાભ લેવો હોય તો તમે 2 લાખ રૂપિયા પૂરેપૂરા આમાં પણ રોકી શકો એનપીએસમાં, તો 1.5 લાખ તમે 80Cમાં લો અને 50,000 અહીં લો. 80Cમાં તમે આજે તમારા પીએફ, ઇન્સ્યોરન્સ વગેરેની બીજી કપાતો લેતા હો, માની લો કે 1,30,000 થાય છે, અને એનપીએસમાં તમે 70,000 રોક્યા છે, તો એ 31 વત્તા આ 70માંથી 20 તમે 80Cમાં લો અને બીજા 50,000 એક્સક્લુઝિવ જે છે એ એનપીએસના 80 CCD 1Bમાં લો. હવે મુકેશભાઈ, પીએફમાં તો એવી સગવડ છે કે જ્યારે તમે કામ કરતા હો, કર્મચારી હો, ત્યારે તમને જરૂર પડે તો મેડિકલ ખર્ચ માટે કેવી રીતે તમે એનો ઉપાડ કરી શકો છો. એનપીએસમાં એવી સગવડ છે ખરી? એનપીએસમાં પણ સગવડ છે એટલું જ નહીં, પણ સાથે સાથે કરમુક્તિનો પણ લાભ છે. એટલે જે આવકવેરાના કાયદાની જે 2 કલમો છે સેક્શન 1012B ને 1012A, આ બંને ખૂબ મહત્વની છે. તો આ 1012B હેઠળ આજે તમને જે એટ ધ ટાઈમ ઓફ યોર વિડ્રોલ 25% તમારો જે પોતાનો ફાળો, માલિકના ફાળામાંથી ઉપાડના સંદર્ભની સગવડની વાત નથી, તમારા પોતાનો જે 25% સુધીનો ફાળો તમે ઉપાડ કરો આવી કોઈ જરૂરિયાત માટે, તો એને સંપૂર્ણપણે
કરમુક્ત ગણવાની જોગવાઈ છે. ધીસ ઇઝ અ વેરી સ્પેશિયલ ફેસિલિટી. જ્યારે હું નિવૃત્ત થાઉં છું અને પછી મારી એન્યુઇટી શરૂ થાય છે, પેન્શન શરૂ થાય છે, એ સ્ટેજે કાં તો હું મારું ખાતું સંપૂર્ણપણે બંધ કરીને બધા ઉપાડી શકું પૈસા, ઓર હું એક્ઝિટ કરીને આઈ ટેક ધી બેનિફિટ ઓફ એન્યુઇટી. હવે એન્યુઇટી છે ચાર્મીબેન, એ તો ટેક્સેબલ થવાની છે તમારી, કારણ કે એ તો પેન્શન જેવું છે. અને એમાં પણ તમે પૂછશો કે સ્ટેન્ડર્ડ ડિડક્શન મળે કે નહીં, તો ધ આન્સર ઇઝ યસ. કેમ? કારણ કે ઇટ હેઝ ગોટ અ સ્ટ્રેટ કનેક્શન વિથ યોર એમ્પ્લોયમેન્ટ. એટલે આ એનપીએસ ના એક્ઝિટ સમયે જે તમને પૈસા મળવા પાત્ર છે, તો એને માટે આ 60-40 નો રૂલ હવે યાદ રાખવાનો છે. કારણ કે નિયમ અનુસાર તમે 60% જે ઉપાડ કરી શકો છો, તમારા એનપીએસ ના ખાતામાં બેલેન્સ હોય, તો આ 60% ને સંપૂર્ણપણે ટેક્સ ફ્રી ગણવાની જોગવાઈ છે. અને જે 40% નું જે પૂલ રહે છે, જેમાંથી તમને એન્યુઇટી મળવાની છે, એ એન્યુઇટી જે મળવાની છે ઇઝ ગોઈંગ ટુ બી એક્ઝમ્પ્ટ. એટલે આ એનપીએસ વિશે અનફોર્ચ્યુનેટલી હજુ ઘણા બધાને ખબર નથી, પણ આ લાભ ચૂકવા જેવો નથી. નેશનલ પેન્શન સ્કીમના કેટલાક પાસા આપણે જાણ્યા છે અને હજુ કેટલીક વિગતો જાણવાની બાકી છે, એ જાણીશું એક બ્રેક બાદ. पार्टी का सामान Presenting the big, bold and beautiful, all-new Nissan Magnite. Ignite your charisma. ए छोटा पैकेट, नाम बोल. नित्या. તમારું નામ શું છે? બડા પેકેટ. જેટલી અંદરથી સ્ટ્રોંગ તમે તેને બનાવો છો. મુકેશભાઈ, જો કર્મચારીનું અવસાન થાય અને પરિવાર જે એનો છે, જે વારસદાર છે, એને આ પૈસા ઉપાડવાના થાય, તો એના પર કઈ એના માટે જોગવાઈ છે? પણ 80 CCD માં જોગવાઈ છે. ઓકે. બીકોઝ 80 CCD સેઝ જે EET નું મોડલ છે, એમાં પણ જે રીતે આપણું તમને ખ્યાલ હોય તો આપણે ત્યાં NSS પહેલા હતું, તો NSS માં પણ ઉપાડ વખતે ટેક્સેબલ, પણ જો તમારું અવસાન થાય અને વારસદારોને મળે તો ટોટલી ટેક્સ ફ્રી. જેમ આપણે ગ્રેચ્યુઇટીમાં જોયું, એવી રીતે NPS માં પણ જો તમે નાણાં રવા દીધા હોય અને તમારા વારસદારોને જ્યારે એ મળે, તો that is completely tax free in the hands of your legal heirs. ઓકે. હવે મુકેશભાઈ, આ તો વાત થઈ પગારદાર કર્મચારીઓની કે જે એનપીએસ નો લાભ લે છે, પણ જે પ્રોફેશનલ્સ હોય અથવા તો બીજા કોઈ વ્યવસાય સાથે સંકળાયેલા હોય, તો એ લોકો એનપીએસ નો લાભ લઈ શકે કે નહીં, એના પર સવાલ આવે છે. સંદીપભાઈ શાહનો. પગારદાર કર્મચારીના કેસમાં એનપીએસ માં રોકાણ કરીને આવકવેરાની બચતનો લાભ લઈ શકાય છે. સેલ્ફ એમ્પ્લોયડ ટેક્સ પેયર દ્વારા એનપીએસ માં રોકાણ કરીને ઇન્કમ ટેક્સ બેનિફિટ લેવાની જોગવાઈ છે, તો તે અંગે માર્ગદર્શન આપવા વિનંતી. આજે પગારદાર સિવાય પણ જે સેલ્ફ એમ્પ્લોયડ હોય, એટલે કોઈ પોતાના ધંધામાં હોય, વ્યવસાયમાં હોય, તો પણ એમને પણ ઓબ્વિયસલી એમના ખાતામાં અન્ય કોઈ ફાળો આપનાર ના હોય, કારણ કે એમનો કોઈ માલિક નથી. પરંતુ એમના માટે જે જોગવાઈ છે 80 CCD માં એ છે કે અન્યથા 10% પોતાનો ને 10% માલિકનો કર્મચારીના કેસમાં હોય. અહીંયા આગળ સેલ્ફ એમ્પ્લોયડના કેસમાં સંદીપભાઈ, તમારી માની લો કે આજે 10 લાખ રૂપિયા તમારી ગ્રોસ ટોટલ ઇન્કમ છે, તો એના 20%, 10+10 એટલે 20%, એટલે 20% સુધીનો ફાળો, એટલે 2 લાખ રૂપિયાનો ફાળો જો તમે જમા કરો, તો યુ કેન ઓલ્સો ટેક ધ સેમ બેનિફિટ of the higher deduction. 80C માં 1.5 લાખ અને વત્તા 80 CCD 1B માં 50,000. ઉપરાંત આપણે જે જોયું બધા જ લાભ, પોતાના ફાળાના 25%નો ઉપાડ, નિવૃત્તિ સમયે જ્યારે તમે 60%ની એકર મુક્તિનો લાભ, આ તમામ ફાયદાઓ અને તમારા વારસદારોને મળતી રકમ. So all other benefits of NPS, they are also available, Charmi, in the case of self-employed people. ચોક્કસ. અને મુકેશભાઈ, એનપીએસ વિશે જેમ તમે આગળ વાત કરી એમ ઘણા બધા લોકોને હજુ જાગૃતિ નથી, અથવા તો લોકો એવું સમજે છે કે આ એક ટેક્સેબલ ઇન્સ્ટ્રુમેન્ટ છે એટલે એમાં રોકાણ નથી કરતા. તો ચોક્કસ આજના એપિસોડમાં આપણે જે કોઈ સમજ આપી છે એનપીએસ ને લઈને, ચોક્કસ કર્મચારીઓ એનો ઉપયોગ કરતા થશે એવી આશા Even રાખીએ. self-employed. હા, self-employed. કર્મચારી શામેલ છે. ચોક્કસ.
એટલે ચોક્કસ પગારનું આયોજન જ્યારે તમે રિટાયરમેન્ટનું આયોજન કરો છો ત્યારે ચોક્કસ એનપીએસ ને ખાસ ધ્યાનમાં રાખો, એ તમને આગળ ખૂબ જ મદદરૂપ થઈ શકે છે. તો દર્શક મિત્રો, એનપીએસ નેશનલ પેન્શન સ્કીમના લાભ અને તમને કઈ રીતે નિવૃત્તિ સમયે ઉપયોગી થઈ શકે એના વિશેની વાત આજે કરી. આવનાર એપિસોડમાં ટેક્સ પ્લાનિંગને લગતા અન્ય મુદ્દાઓ અને અન્ય ટોપિક્સની પણ વાત કરીશું. તો જોતા રહેજો ટેક્સ પ્લાનિંગ વિથ મુકેશ પટેલ. અને હા, તમારા કોઈ પણ સવાલ હોય, કોઈ પણ મૂંઝવણ હોય તો એ વોટ્સએપ દ્વારા અથવા તો મેલ આઈડી નોંધ કરીને એના પર પણ તમે આ સવાલો અમને મોકલી શકો છો.